કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ શુભ પ્રત્યયોને અજંત અંગમાં કેવી રીતે પ્રયોગ થાય છે. પહેલા પ્રત્યયો જોયા ઔપદેશિક અવસ્થામાં, અને એ પછી એ પ્રત્યયો અજંત અંગ અથવા તો અંતે અ હોય, જેમ કે રામ છે તો રામના અંતે અ છે તો અજંત અંગ થયા. તો એવા અંગમાં સુ અવજસ વગેરે પ્રત્યયો કેવી રીતે લાગે છે. પ્રત્યયો જોતા જોતા કોમન પ્રત્યયોમાં ઈતકરણ કર્યા પછી આપણે વિભાગ કર્યા. 3 વિભાજન થયા: સર્વનામ સ્થાન સંજ્ઞક, અસર્વનામ સ્થાન સંજ્ઞક. અસર્વનામ સ્થાન સંજ્ઞકમાં પાછા 2 ભાગ પડ્યા. એમાં એક પદ સંજ્ઞા અને હ સંજ્ઞા. તો સમગ્ર અષ્ટાધ્યાયની અંદર પદ સંજ્ઞા બનાવનાર અને ભ સંજ્ઞા બનાવનાર, પદ સંજ્ઞા બનાવનાર 4 સૂત્રો છે અને ભ સંજ્ઞા બનાવનાર 2 સૂત્રો છે. બરાબર છે. તો પદ સંજ્ઞાનું એક સૂત્ર તો આપણે જાણીએ છીએ, જેમણે TYBA કર્યું છે એ બધાને ખબર છે. તો શું? તો કે સુપ્તિ અંતમ પદમ, જ્યાં સુપ પ્રત્યય લાગે છે. સુપ પ્રત્યય લાગે છે કે તિંગ પ્રત્યય લાગે છે તો તેને પદ કહેવાય છે. આવું આપણે જનરલી જાણીએ છીએ. એ સિવાય બીજા 3 સૂત્રો છે પદ સંજ્ઞા બનાવનારા, પણ સુપ્તિ અંતમ પદમ એ પહેલું સૂત્ર છે. સહેજ યાદ કરી લઈએ. અને સાથે ભ સંજ્ઞાના 2 સૂત્રો છે કે આ વસ્તુ આવી ક્યાંથી આપણને. આ બધું કરતા કરતા જ્યાં જ્યાં કોઈના 2 નામ પડે, કોઈના 3 નામ પડે, કોઈના 4 નામ પડે, તો એ બધામાં જ્યારે પ્રયોગ કરવાનો થાય ત્યારે જે તે એક જ નામના આધારે ચાલવાનું હોય છે. એના માટેનું સૂત્ર છે આકડારાત એકા સંજ્ઞા. આકડારાત એકા સંજ્ઞા. જેમ કે ગુરુ છે, સંયોગે ગુરુ, સંયોગે ગુરુ છંદમાં આવે છે. રસ્વ ગુરુ, બરાબર. લઘુ, આ બધા નામકરણ છે. છંદમાં જ્યારે પ્રયોગ કરવાનો થાય ત્યારે સંયોગ જ્યાં થાય એનો આગલો ગુરુ થાય, લઘુ હોય તો પણ એ આપણે છંદનો વિષય છે. ટૂંકમાં જ્યાં જ્યાં 2 સંજ્ઞા આવતી હોય ત્યાં જે તે એક જ સંજ્ઞાનો પ્રયોગ કરવાનો, આવું કે છે. આ કડારાત એકા સંજ્ઞા. સહેજ તમને પદ સુપ્તિ અંતમ પદમ સુપ યાની 21 પ્રત્યયો અને તિંગ યાની તિગંત અંતે તી અંગ આવતા હોય એવા પ્રત્યયો ક્યાં આવશે? તો કે 9 દુ 18 પ્રત્યયો ક્રિયાને લાગે છે તે. ચૌદ મારા મુજબ 14 18, પણ આપણે શું સમજીશું? 14 18 ની જગ્યાએ 14 હું લાવી દઉં. 14 यानी 1 4 14, 1 4 14. सुप्तिङन्तं पदम्, सुप्तिङन्तं पदम्, सुप्तिङन्तं पदम्. बिना अवाज संभळाय છે? હા સર, સંભળાય છે. તો બરાબર. એટલે હું બોલું એ નહીં, પણ જે અંદર ઓડિયો છે એનો. હા સર, સંભળાય છે. તો આ સૂત્ર તો આપણે ઓલરેડી સંજ્ઞા પ્રકરણમાં આવતું હતું. આટલાની ખબર છે, બીજાની નહોતી ખબર. બરાબર છે.
તો શુભ 21 સુઅવજસ અમોટ ષષ્ટાભ્યામ 20 વગેરે 21 પ્રત્યયો અને તિંગ તિપ્તસ્થી સિપ્તસ્થ નિપસ્મસ તાતામ ચ સાતાંધમ ઈટ વૈ મહ્ય. આ શરૂઆતના 9 પરસ્મય પદના અને આત્માને પદના પ્રત્યયો જે છે તંગથી માંડીને, તો એ બધા કોને લાગે? ક્રિયાને લાગે છે, ધાતુને લાગે છે. તો એ અંતમાં હોય તેને આપણે પદ કહીએ છીએ. તેને આપણે પદ કહીએ છીએ. આવું જનરલી વ્યાખ્યા આપણે કરીએ છીએ શુભ અને તિંગ. કોઈ પણ નામ હોય, કોઈ પણ ક્રિયા હોય જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ. એ પ્રકૃતિમાં પ્રાણ ક્યારે પુરાય છે? પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે થાય છે? તો કે પ્રત્યય લાગે છે ત્યારે. જ્યાં સુધી પ્રત્યય નહીં લાગે ત્યાં સુધી એ ખાલી નામ જ રહે છે. આકડા રાત એકા સંજ્ઞા 1 4 1 1 4 1 અને આ છે 14મા ક્રમે છે. શુભ પ્રત્યયાંત શબ્દઃ તિંગ પ્રત્યયાંત શબ્દઃ ચ પદ સંજ્ઞકાઃ ભવન્તિ. આપણે ઓલરેડી જાણીએ છીએ. શું કે છે કે વ્યાકરણ શાસ્ત્રે વર્ણાનામ શબ્દાનામ ચ પાણીનીએ મોટા ભાગે કેવી રીતે લઘુ કરવું, લાઘવતા કરવી, એના આ બધા ઉપાયો છે. નિર્દેશાર્થમ કાંચન સંજ્ઞા નિર્દિષ્ટા સંતિ એતાસુ અન્યતમાસ્તિ પદમિતિ સંજ્ઞા. આ બધામાંથી એક પદ સંજ્ઞા શુભ્યંતમ પદમ 1 4 14 આપણે ધ્યાન રાખવું. ઇત્યતઃ ઇતિ અતઃ ત્યારથી માંડીને યાની 1 4 14 થી માંડીને સ્વાદિશ્વ સર્વનામ સ્થાને 1 4 17 14 15 16 17 આટલા સૂત્રો 4 જે છે ઇતિ એતૈ ચતુર્ભિઃ સૂત્રૈઃ આ 4 સૂત્રોથી ઇયમ સંજ્ઞા દીયતે. ઇયમ યાની પદ સંજ્ઞા. બરાબર છે. પદમ નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એકવચન. અચ્છા, જોઈએ 4 4 જોઈ લઈએ છે. બરાબર, ખાલી દર્શન કરી લઈએ છે. સ્વાદિશ્વ સર્વનામ સ્થાને જ્યારે છૂટું પાડીએ ત્યારે કંઈક અલગ થશે અને આ ઉચ્ચારણ કંઈક અલગ થશે. ત્યાં પણ કરીશું. સુ આદિશુ આવું કરીશું. સુ આદિશુ સુ વગેરે પ્રત્યયો. બરાબર છે. પછી અસર્વનામ સ્થાને એવું છે. અહીંયા દેખાશે સર્વનામ દેખાશે પણ છે અસર્વનામ સ્થાને એવું છે. અચ્છા, એ ત્યાં કરીએ પાછા. સૂત્ર સમૂહ છે એટલે 4 આસ્ય સમૂહ છે. 4 સૂત્રનો સમૂહ. ઇદમ પ્રથમમ સૂત્રમ એનું આ પહેલું સૂત્ર છે. અને એના સૂત્રના આ સૂત્રથી આ સૂત્ર વડે સૂત્રના શુભ પ્રત્યયાંત શબ્દાનામ જ્યારે શુભ પ્રત્યયો લાગી જશે, સિદ્ધિ થઈ જશે નામમાં, જેમ કે રામ, રામૌ, રામઃ, રામમ, રામૌ, રામાન, આ બધા જ્યારે શુભ પ્રત્યયો લાગી જાય છે અને એ જે શબ્દ બની ગયો છે એ શબ્દને આપણે શું કહીશું? પદ કહીશું. શું કહીશું? પદ કહીશું. વાક્ય બનાવવા માટે પદની જરૂર છે. પદોનો સમૂહ એ વાક્ય બને છે. ઓકે. તિંગ પ્રત્યયાંત શબ્દાનામ ચ અને તિંગ પ્રત્યયાંત ભૂ ધાતુ છે. ધારો કે ભવતી, ભવતઃ, ભવંતી. ત્યાં શું કર્યું? આપણે તિંગ પ્રત્યયો લગાવી દીધા. ત્યારે એ કઈ શબ્દ બન્યો જે છે ભવતી, ભૂનો ભવતી બની ગયો છે, એ શબ્દને આપણે શું કહીશું? તો કે પદ સંજ્ઞા કહીશું. તો આ રીતે નામને લાગનારા પ્રત્યયો, શુભ, પછી ક્રિયાને લાગનારા બંને પ્રકૃતિ તિંગ, એને આપણે પદ સંજ્ઞા કહીશું. અહીંયા નીચે અશુભ પ્રત્યય, તિંગ પ્રત્યય. બરાબર છે. અને આ જ્યાં નહીં લાગતા હોય, એને શું કહીશું? અપદમ. શું કહીશું? અપદમ. પદમ નહીં કહીએ, પદ નહીં કહીએ, પણ અપદ કહીશું. અને અપદ જે છે ખાલી નામ જેને કહીએ, કોઈ પ્રત્યય નહીં લાગે, એ બધા અપદ છે, અપદ છે. અપદ જે છે એ નિર્જીવ જેવા છે, સજીવ નથી. અને નિર્જીવ હોય તો કોઈ કામના નથી, કશું કામ કરશે નહીં.
એટલે એક સિદ્ધાંત છે, સરસ સિદ્ધાંત છે. કેવો સિદ્ધાંત છે? તો અહીંયા લખ્યું છે. અહીંયા વ્યાકરણ શાસ્ત્રે, વ્યાકરણ શાસ્ત્રે, વ્યાકરણ શાસ્ત્રમાં બધી જ ભાષાઓનું વ્યાકરણ છે. કોઈ ભાષામાં વ્યાકરણ રહિત નહીં. તો વ્યાકરણ શાસ્ત્રે અપદમ ન પ્રયુજિત, શું કે છે બ્રહ્માસ્ત્ર? અપદમ ન પ્રયુજિત ઇતિ કશ્ચન સિદ્ધાંત અસ્તિ. આવો કોઈ એક સિદ્ધાંત છે. શું સિદ્ધાંત? તો કે અપદ કદી વપરાતું નથી. વપરાય શું? પદ જ વપરાય છે. પદ જ કામમાં આવે છે, પ્રયોગ થાય છે. એટલે કે સજીવ બને તો જ વ્યવહાર કરે છે. એટલે તો આપણી મંત્ર શક્તિ છે. ઋષિણામ પુનઃ આદ્યાનામ વાચમ અર્થો અનુધાવતી. જે આપણે બોલીએ એ થઈ જાય છે. એટલે ક્યારે થશે? પદથી યુક્ત હોય તો. ઓકે. અપદમ ન પ્રયુજિત. વાક્ય કેવલમ પદસ્યૈવ પ્રયોગઃ ભવેત. વાક્યમાં માત્ર પદોનો જ પ્રયોગ થાય છે. પદ ભિન્નસ્ય ઇતિ યુક્તે કેવલ પ્રાતિપદિકસ્ય કેવલ ધાતોઃ વા પ્રયોગઃ વાક્યે ન કरणीयः. માત્ર નામ કે માત્ર ધાતુ એનો પ્રયોગ કદી થતો નથી, કરવો જોઈએ નહીં. ઇતિ અસ્ય સિદ્ધાંતસ્ય આશયઃ. આવો આ સિદ્ધાંતનો આશય છે. અસ્મિન વાક્યે સુક્ત્યંતમ પદમ. એ પણ આખું શું છે? વાક્ય છે, પદોનો સમૂહ છે. પદ ઇતિ શબ્દઃ પ્રકૃત સૂત્રેણ નિર્દિષ્ટસ્ય સંજ્ઞા શબ્દસ્યૈવ નિર્દેશમ કરોતિ. પણ આ વાક્યનો અર્થ શું થયો પછી? આ આખું વાક્ય છે સુક્ત્યંતમ પદમ, આમ સૂત્ર છે, બરાબર છે. પણ એ સૂત્રનો અર્થ ક્યારે પ્રગટ થયો? તો કે પદો, આ પણ પોતે પણ પદો જ છે ને, પોતે પણ પદો જ છે. જેમ કે સુક્ત્યંતમ પ્રથમા વિભક્તિ એક વચન છે નપુંસકલિંગમાં, અને પદમ પણ પદનું પ્રથમા વિભક્તિ એક વચન. ત્યાં પણ શું પ્રયોગ થઈ ગયો? તો કે શુક પ્રત્યયોનો જ પ્રયોગ થયો છે, અને પરિણામે એ પદ બન્યું છે. અને પદ બન્યા પછી પદોના સમૂહનું વાક્ય બન્યું છે, બરાબર છે. પણ આ આખા વાક્યનો અર્થ શું થઈ ગયો? તો કે પદ સંજ્ઞાનો, પદ નામની સંજ્ઞાનો નિર્દેશ કરે છે. એની એક વ્યાખ્યા આપી દે છે કે આવું હોય એને પદ કહેવાય. ત્યાં સુક પ્રત્યય અને તિંગ પ્રત્યય લાગે છે એને પદ કહેવાય, બરાબર છે. એટલે અર્થ પણ નીકળી ગયો આપણને, સાર્થક પણ થઈ ગયું, સિદ્ધ પણ થઈ ગયું. અતઃ આથી પ્રાતિપદિકાત ધાતો હોવા, પ્રાતિપદિકને ધાતો યથોચિત્તમ યથા યોગ્ય શુભ તિંગ પ્રત્યયમ સંયોજ્ય. શુભ પ્રત્યય અથવા તો શુભ એટલે નામને શુભ અને ક્રિયાને ધાતુને તિંગ પ્રત્યયમ સંયોજ્ય જોડીને જ પદમ નિર્મીય, પદનું નિર્માણ કરી તતઃ એવ તસ્ય વાક્ય પ્રયોગ કરણીય. પછી એમાં વાક્ય, એને વાક્યમાં પ્રયોગ કરવો જોઈએ. ઓકે. 15મું સૂત્ર નજર કરીએ છીએ, આપણે સમજતા નથી. પદ આવ્યું એટલે પદ પ્રકરણ, બરાબર છે. અચ્છા, નાનકડું છે, બે પદો છે. પેલામાં આગલામાં પણ બે પદો જ હતા, સુક્ત્યંતમ પદમ. અહીંયા પણ બે વાક્યો છે, પણ બહુ નાના છે. એક વર્ણનું પણ પદ બને છે, એક વર્ણનો પણ પદ બને છે. જોઈએ 1 4 15, પેલું 1 4 14, 14 14, 14 15. નહ્યે 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 નહ કે છે, નહ કે. હવે આ ક આવ્યો ને, ક આવ્યો એટલે એક બીજી વિશેષતા રહેલી છે, સેજ તમને બતાવી દો. ક આવ્યો એટલે કેવી વિશેષતા? વિસર્ગ પછી ક હોય, પ હોય. વિસર્ગ પછી ક હોય,
ખ હોય, અરે ખ પણ હોય અને પફ હોય, તો આપણે ઉચ્ચારણ સ્થાનમાં આ વસ્તુ આવે છે, યાદ હોય તો. ક ખ હોય તો વિસર્ગ પછી ક ખ હોય તો અહીંયા ક છે, તો શું કરીશું? જીવામૂલ્યસ્ય. જીહ્વામૂલ્યમ જીહ્વામૂલ્યસ્ય જીહ્વામૂલમ, આવું વાક્ય છે. હા. જીહ્વામૂલ્યસ્ય જીહ્વામૂલમ. ઘણીવાર આપણને ખબર નથી હોતી, આ બોલી તો જોઈએ, શબ્દની ખબર હોય પણ આવડી શું, આ પણ પ્રશ્ન એક આવે. પ્રવીણ આપણા MA4 છે વર્ષા? ઓકે, હા. તો અહીંયા આ સહેજ ઉચ્ચારણ તમે સાંભળજો. ઓકે, નહ્યે નહ્યે નહ્યે. નહ કે આવું નહીં બોલતા, પણ કેવું બોલે છે? ન કે આવું બોલે છે ને. હા સર, અર્ધ વિસર્ગ. અર્ધ વિસર્ગ છે, આખો વિસર્ગ નથી. કેમ? તો કે આપણી પાસે શું કે છે કે ઉપદમાનીય અને જીહ્વામૂલ્ય. અહીંયા શું છે? જીહ્વામૂલ્ય છે. ક અને ખ અથવા તો ક વર્ગનું ઉચ્ચારણ સ્થાન ક્યાં છે? કંઠ છે, કંઠ છે. અકુહ વિસર્જન્યાનામ કંઠ. બરાબર છે. આટલા વર્ણો કેટલા? 8 છે. અ, ક ના 5, હ 7 અને વિસર્ગ, આટલાના ઉચ્ચારણ કંઠ છે. અકુહ વિસર્જન્યાનામ કંઠ. ઓકે, હવે કે છે આ તો કંઠની હજી નીચે ઉતરીએ. ક્યાં નીચે ઉતરીએ? જીભની મૂળમાં. જીભની મૂળમાં, છેડો નહીં, બહાર કાઢીએ છેડો નહીં. બહાર કાઢીએ છેડો તો બધા સ્વાદ આવે. બરાબર છે. મૂળમાં હ જ આપણે વિસર્ગ જે છે એનું ઉચ્ચારણ હ જેવું થાય છે. આપણે હ પણ આવે, અકુહ હ પણ આવે છે. તો અહીંયા અર્ધ વિસર્ગ છે. પાછું અર્ધ વિસર્ગ કહીશું તો શું કહીશું? અર્ધ વિસર્ગ, અડધા વિસર્ગ એટલે શું પાછું? સહેજ તમને લખીને બતાવી દઉં. રાણા પ્રવીણ, તારું સ્પીકર બંધ કર. વિડીયો ચાલશે પણ, હા ઓકે. આ થયા વિસર્ગ. આ ટપકા વિસર્ગ નહીં હો, ધ્યાન રાખજો. આ થયા વિસર્ગ. ટપકા અને વિસર્ગમાં ફેર છે. હવે અર્ધ વિસર્ગ છે ને આપણે જીહ્વામૂલ્ય અને ઉપદમાનીય કહીએ છીએ. તો આના અડધા એટલે 2 ભાગલા કરી દઈએ. આ ભાગ પડી ગયા. બરાબર છે. એનો અડધો અડધો ભાગ આ અર્ધ વિસર્ગ થયા. અર્ધ વિસર્ગ સદૃશ. બરાબર છે. સૂત્ર છે એનું સ્પેશિયલ, આપણે અષ્ટાધ્યાયીમાં. બરાબર છે. કપૌજ ને કુપ્પોહ કપૌજ, કુપ્પોહ કપૌજ, આવું સૂત્ર છે. અચ્છા, હવે આ શું કરે છે આપણે કે જ્યાં જીહ્વામૂલ્ય કરીશું તો વિકલ્પે છે. હું કે વિકલ્પે છે, ક આવે કે ખ આવે. બરાબર છે. તો 2 રીત લખવાની છે. કાં તમે આ રીતે પણ લખી શકો અને આ રીતે પણ લખી શકો છો, અથવા તો આ રીતે પણ લખી શકશો. આ રીતે પણ લખી શકશો, વિકલ્પ છે. મોટા ભાગે આ જ વપરાય છે, વિકલ્પ ઓછો વપરાય છે. પણ જીહ્વામૂલ્ય એટલે અડધો, જેવો પાછળ ક બોલવા જઈએ
કે ખ બોલવા જઈએ આ ખર વર્ણો છે પાછા માત્ર ખરને લાગુ કુપોહો કપૌચ જે છે સૂત્ર એમાં તો કુવર્ગ ને પુવર્ગ એવું કહ્યું છે કુપોહો આવું છે પણ અનુવૃત્તિ ખરની આવી રહી છે એટલે પછી બે જ વર્ણ આવે ક અને ખ આવે અને પ વર્ગમાં પ અને ફ આવે ફ આવે બાકી તો 5 આવે પણ અનુવૃત્તિ ખરની છે ખરમાં પણ પાછા બે જ રહ્યા એક ક રહ્યો અને ખ રહ્યો અને પ રહ્યો અને ફ રહ્યો આટલા જ વર્ણોની વાત છે તો હવે જ્યાં ક કે ખ આવે ત્યાં આપણે જીહવા મૂલ્ય કહીશું તો જીહવા મૂલ્યમાં અડધો વિસર્ગ બોલીશું એટલે ચાર હારે હાલ આપણે ન કે એવું નહીં પણ ન કે બરાબર આ રીતે ઉચ્ચારણ થતું હતું પ અને ફ હોય તો આપણે ઉપુ ઉપદમાન્યા નામ ઓષ્ઠૌ બરાબર છે ઓકે હા તો ન કે આવું કે છે ને ઓકે સેજ જાણી લઈએ આને પણ નહ પ્રથમા એક વચન કોનું આમાં નામ કયું પ્રાતિપદિક કોણ આપણા માટે એ મહત્વનું છે ભૂતની ચોટલી પકડવા માટે બરાબર છે પછી રૂપ તો બને જ્યાં સુધી નામ કે પ્રાતિપદિક જ ના હોય પ્રકૃતિ જ ના હોય તો પ્રકૃતિને પહેલા ઓળખવી પડે પછી આગળ વસ્તુ ચાલે તો આ નહ પદ બન્યું ન શું બન્યું સુપ્ત્યંતમ પદમથી શું પ્રત્યય લાગીને પદ બની ગયું પણ કોનું નાનું ન વર્ણનું બરાબર છે કે સપ્તમી વિભક્તિ એક વચન સપ્તમી વિભક્તિ એક વચન ની પ્રત્યય લાગ્યો શુપનો હવે આ જે કે છે એમાં આપણી પાસે સહેજ દર્શન નીચે આપ્યું છે પણ આપણા સનાદિ પ્રત્યયો કેટલા છે સનાદિ પ્રત્યયો કેટલા છે 12 છે 12 છે આપણે ચલાવ્યા નથી પણ શરૂઆત તો ત્યાંથી થાય છે સનાદિ પ્રત્યયો અધ્યાય આપણા ત્રીજો ચોથો અને 5મો જેમાં પ્રત્યયોની વાત આવે છે પણ એ બધામાં શરૂઆત સનાદિ પ્રત્યયથી થાય છે સનાદિ પ્રત્યય બંનેને લાગે છે એટલે તો શરૂઆત પહેલેથી કરી એમનાથી શરૂઆત કરી કોને બંનેને લાગે બંને પ્રકૃતિને લાગે નામને લાગે અને ધાતુને લાગે શું કરે છે આ સનાદિ પ્રત્યયો 12 જે છે એની ડ્યુટી શું કાર્ય શું તો કે ધાતુને લાગે ત્યારે ધાતુનો ધાતુ બનાવે નવો ધાતુ બનાવે અને પ્રાતિપદિકને લાગે તો નામનો ધાતુ બનાવી દે આતિદેશિક ઔપદેશિક અને આતિદેશિક બરાબર છે ત્યારે અનંત ધાતુઓ થઈ જાય આમ તો 2000 ધાતુઓ છે ઔપદેશિક મૂળ પણ જ્યારે સનાદિ પ્રત્યય લાગીને ધાતુનો ધાતુ નામનો ધાતુ આ જાદુ માત્ર ક્યાં પડ્યો સંસ્કૃતમાં જ પડ્યો આ જ ભાષામાં પડ્યો બીજી ભાષામાં પ્રત્યય જ નહીં હોય તો પછી જાદુ ક્યાંથી થાય આ વિદ્યા જ ન હોય તો ઓકે તો નહ કે અનુવૃત્તિ આપણી કોની આવી પદમની આવી કયા સૂત્રમાંથી આવી આગલા સૂત્રમાંથી સુપ્ત્યંતમ પદમમાંથી કોને લીધા નીચે ઉતાર્યા પદમને ઉતાર્યું ઓકે અધિકાર ક્યાંનો ચાલી રહ્યો અધિકાર ગુજરાત બોર્ડર રાજસ્થાન બોર્ડર તો અહીંયા કઈ બોર્ડર આવી ગઈ આ કડારાત એકા સંજ્ઞા કોઈ પણ એક જ સંજ્ઞા થાય ઓકે સંજ્ઞા પદ સંજ્ઞાનું સૂત્ર આગળ પણ પદ સંજ્ઞાનું સૂત્ર હતું સુપ્ત્યંતમ પદમ પણ પદ સંજ્ઞા બનાવનારું સૂત્ર હતું આ બીજું સૂત્ર પણ શું કરે છે પદની સંજ્ઞા બનાવે છે
હવે આમ આપણે જોવા જઈએ તો અષ્ટાધ્યાયીમાં કોઈ પણ આપણે શબ્દને સિદ્ધ કરીએ છીએ ત્યારે ક્યાંક પહેલા અધ્યાયમાં જઈએ, ક્યાંક બીજામાં, ક્યાંક ત્રીજામાં, એમ કરતા 8મા અધ્યાયમાં પણ ક્યાંક પહોંચી જઈએ છીએ ત્યારે આપણને એક સિદ્ધિ મળે. તો એમ થાય કે આ બધું તો આડું અવળું પડ્યું છે, પણ ના, બધું વ્યવસ્થિત જ પડ્યું છે. જેમ કે હવે જ્યાં જ્યાં પદ સંજ્ઞાની વાત આવી, નામકરણની વાત આવી, તો ત્યાં શું કરી દીધું? બધા સૂત્રો એક જગ્યાએ છે. ઈતકરણ આવ્યું, 7 સૂત્રો કે 8 સૂત્રો, તો ત્યાં પણ શું કર્યું? બધા એકી જગ્યાએ મૂકી દીધા. ક્રમબદ્ધ છે, પણ પછી એ બધાને ક્યાં ક્યાં વાપરવાનો છે, ત્યાં ત્યાં એની જરૂરિયાત પડી, ત્યાં ત્યાં એને આપણે ઉપયોગ કરવાના છે, ઉઠાવવાના છે, ત્યાં ત્યાંથી. બરાબર છે? પણ બધી વસ્તુ સામગ્રી તો જે તે જગ્યાએ, જે તે બોક્સમાં જ, ડબ્બામાં જ આવે. અહીંયા મરી છે, અહીંયા મસાલો છે વગેરે. પણ એ મસાલામાંથી કેટલા મસાલા લેવા, મરી લેવા. ઓકે. નકારાંત શબ્દસ્ય નઃ, પ્રથમા એક વચન છે. નકારાંત, અંતે નકાર આવતો હોય એવા શબ્દો. નીચે આપ્યો છે એક રાજન. શું શબ્દ છે? રાજન. તો પાછળ શું છે? અંતે ન છે. નકારાંત શબ્દસ્ય, શબ્દનું, શબ્દને, ક્ય પ્રત્યયે પરે, ક્ય પ્રત્યય પરમાં હોય ત્યારે એની પદ સંજ્ઞા થાય છે. પદ સંજ્ઞા થાય છે. આગળના સૂત્રમાં અંતે શું હતું? શુપ અને તિંગ, શુપ્યંતમ પદમ. હવે ત્યાં પણ પ્રત્યયો જ હતા, પણ શુપ અને તિંગ પ્રત્યયો હતા, 21 ને 18. હવે શું કે છે? ક્ય પ્રત્યય પરે, ક્ય પ્રત્યય પરમાં પણ કોને? નકારાંત શબ્દસ્ય. શરત મૂકે છે. અંતે નકાર હોય અને ક્ય પ્રત્યય લાગતો હોય તો એને એની પદ સંજ્ઞા બને છે. પદ સંજ્ઞા બને છે. આ ખાલી પદ સંજ્ઞા માટે આપણે જોયું, પણ ક્યને પણ સહેજ જોઈ લઈએ આપણે. સનાદિ જે 12 પ્રત્યયો છે ને, સન આદિ, સન વગેરે 12 પ્રત્યયો છે, એમાં 3 જ પ્રત્યયો છે. કેવા? ક્ય, કે સપ્તમી એક વચન છે, એટલે સપ્તમી વિભક્તિ હોય તો પરમાં હોય. બરાબર છે? તો ક્ય પ્રત્યય પરમાં હોય ત્યારે એની પદ સંજ્ઞા થાય છે. અહીંયા તમને બતાવી દઉં. વ્યાકરણ શાસ્ત્રે વર્ણના શબ્દાનામ ચ લઘુ રૂપેણ નિર્દેશાર્થમ કાંચન સંજ્ઞા નિર્દિષ્ટા સંતિ. આ વાક્ય જ્યાં જ્યાં સંજ્ઞા હશે ત્યાં ત્યાં બધે કોમન રીતે લાગુ પડે છે. બરાબર છે? બધા નામકરણ છે, સભ્યો છે. કોના સભ્યો? અષ્ટાધ્યાયી કુટુંબના, જગતના, વ્યવહાર જગતના. એતાસુ અન્યતમા અસ્તિ પદમિતિ સંજ્ઞા. બીજી આ સંજ્ઞા આગળ તો એક આપણે જોઈ. શુક્ત્યંતમ પદમથી શરૂ થઈ. ઇત્યત સ્વાદિષુ સુઆદિષુ અસર્વનામ સ્થાને, સ્વાદિશ સ્વસર્વનામ સ્થાને. 4 સૂત્રો. બરાબર? નકારાંત શબ્દ જેમ કે યથા રાજન, ચર્મન, રાજન, ચર્મન, એતાદૃશાઃ આવા. ક્ય ઇતિ અનેન પ્રારભ્યમાણે, ક્ય પ્રત્યય, પણ ક્ય પ્રત્યય ક્યાંનો છે? સનાદિ પ્રત્યયમાંનો છે. બરાબર? પ્રત્યય પરમાં હોય ઇતિયુક્તે. હવે પ્રત્યય આવે, પ્રત્યય જ્યારે આવે ત્યારે ઔપદેશિક અવસ્થામાં એ પ્રત્યય કેવો છે? મૂળ અવસ્થામાં પ્રત્યય કેવો છે? તો આવા છે. ક્યચ. કયો પ્રત્યય છે? ક્યચ. પાછળ કોણ છે? ચ હલંત છે. આગળ ક્યાં ક્યાં સરખું છે? ક્યંગ. ક્યંગ પાછળ અંગ છે, હલંત છે. ક્યસ પાછળ કોણ છે? મૂર્ધન્ય સ છે. ત્રણેયમાં આગળ તો ક્ય છે, આગળ તો ક્ય છે. ઓકે. ઈતકરણ મને કોઈ કરી આપશે? કયા સૂત્રોથી? આ ત્રણેયમાં ઈતકરણ. પીના, હા સર. ઈતકરણ. ક્યચમાં સર ચ ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ક ની લશક તદ્વિતિ સૂત્રથી જ સંજ્ઞા થશે, એટલે ય રહેશે.
ક્યંગમાં પણ અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને કની લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થતા ય રહેશે અને ક્યશમાં પણ શની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને કની લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થતા ય રહેશે. બરાબર છે. બરાબર છે. તો ત્રણેયમાં બે સૂત્રો લાગે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. બરાબર છે. એકલો ય બચે છે. આ ત્રણ પ્રત્યયો, પ્રત્યય તો આમ તો ત્રણ છે, પણ આખરે ત્રણેયમાં બચે કોણ? ય જ બચે છે. ય જ બચે છે. બરાબર છે. ઔદેશિક અવસ્થામાં ક્યચ, ક્યંગ અને ક્યસ, આ પ્રત્યયો જ્યાં લાગે છે તો એની પદ સંજ્ઞા થાય છે. શુક્ત્યંતમ પદમ નહ ક્યે. પણ નહ ક્યેમાં ત્રણ પ્રત્યયો ધ્યાન રાખવા. કેટલા પ્રત્યયોને ધ્યાન રાખવાના? ત્રણ પ્રત્યયોને ધ્યાન રાખવા. એટલું જ નહીં, સહેજ થોડાક આગળ જઈએ, એક પગથિયું આગળ જઈએ તો અહીંયા અબક લખ્યું છે. ક્યચ પ્રત્યય, ક્યચ પ્રત્યય. બરાબર. પછી આ સૂત્ર 3-1-8 શરૂઆત જ થઈ ને. 3-1-8 એટલે ત્રીજો અધ્યાય, પહેલો પાદ ને 8મું સૂત્ર. પાંચમામાંથી શરૂ થઈ જાય છે સનાદિ પ્રત્યય. ચોથા સુધી કોમન છે. 3 સુધી તો છેક પાંચમા અધ્યાયના અંત સુધી અનુવૃત્તિ લેવાની છે. પહેલું સૂત્ર પ્રત્યય, બીજું સૂત્ર પરશ્ચ, આદિ ઉદાત્તૌ. આ 3 સૂત્રો જે છે એ સૂત્રો છેક સુધી અનુવૃત્તિ તરીકે લેવાના છે. ઓકે. અહીંયા 8મું સૂત્ર શુભ આત્મનઃ ક્યચ. હવે એક ખાસ એ ધ્યાન રાખવાનું છે. અનેન સૂત્રેણ સુબંતેભ્ય આત્મનઃ ઇચ્છતિ અસ્મિન અર્થે ક્યચ પ્રત્યય વિધીયતે એમ કહ્યું છે. એ બધામાંથી સાર આપણે એ કાઢીશું કે ક્યચ પ્રત્યય કે ક્યસ, ક્યંગ કે ક્યસ, આ ત્રણ જે છે એ માત્ર કોને લાગશે? તો કે નામને જ લાગશે. કોને લાગશે? પ્રાતિપદિકને જ લાગશે. પ્રાતિપદિકને જ લાગશે. આમ તો 12 જે પ્રત્યયો છે, સનદી પ્રત્યયો, એ ધાતુને પણ લાગે છે અને પ્રાતિપદિકને પણ લાગે છે. આવું આપણે જનરલી કહીએ છીએ. પણ પછી વિભાજન થઈ જાય છે. એ વિભાજનમાં કેટલાક ધાતુને લાગે, કેટલાક પ્રાતિપદિકને લાગે, કેટલાક બંનેને લાગે. આવા 3 વિભાજનો થઈ જાય છે. એમાંથી આ 3 પ્રત્યયો છે, ક્યચ, ક્યંગ, ક્યસ, એ માત્ર પ્રાતિપદિકને જ લાગશે. 12માંથી આ 3 ક્લિયર થઈ ગયા આવું જોતા. બરાબર છે. પછી આગળ આપણે સિદ્ધિ નહીં કરીએ. ક્યંગ છે, કરતું ક્યંગ શલોપસ્ય. પેલામાં 8 હતું અને હવે 11 પહોંચ્યા. બરાબર છે. રાજા એવું આચરતી, રાજાના જેવું આચરણ કરે છે, એના માટે વપરાય છે એમ કેવું છે. આ બધામાં શરત શું છે? શરત શું છે? નામ કેવું હોય જોઈએ? અંતે નકારાંત હોવો જોઈએ. આ મહત્વનું છે. અને ક્ય પ્રત્યયાની 3માંથી કોઈ પણ. પછી ક્યસ પ્રત્યય, ક્યસ પ્રત્યય ચર્મ ભવતી, લોહિતાદિ ગણસ્ય શબ્દેભ્ય ભવતી. ક્યસ એ પણ નામને લાગે છે. હવે જ્યારે નામને લાગે કોણ? ક્ય. કોણ? ક્ય. અહીંયા ક્ય લખ્યો છે ત્યારે પદ સંજ્ઞા બને છે. બરાબર છે. પણ સિદ્ધિ જ્યારે કરી દઈશું, આગળ જોયું તેમ, શું? તો કે સનાદિ પ્રત્યયો ક્યાંય બી લાગે છે તો એ શું કરે છે? નંબર 1, ધાતુને ધાતુ બનાવે. નંબર 2, પ્રાતિપદિકને લાગે તો નામનો પણ ધાતુ બનાવે.
તો અહીંયા ત્રણે નામને લાગી રહ્યો છે, ત્રણ પ્રત્યય નામને લાગી રહ્યા છે. તો નામને શું કરી દેશે? ધાતુ બનાવી દેશે. અને ધાતુ બનાવ્યા પછી કયા પ્રત્યયો લાગશે? તિંગ પ્રત્યય લાગશે. બરાબર છે. ઓકે, આગળ વધીએ. 2 થયા. સુપ્તિયંતમ પદમ નહ કે, નહ કે. છૂટા કરીએ તો નહ આખો બોલી શકીશું, છૂટા કરીએ તો, અને કે બોલી શકીશું, પણ ભેગું બોલવું હોય તો નહ કે. 16 પદ સંજ્ઞા બનાવનારું સૂત્ર. ત્રીજું સીતિ ચ, સીતિ ચ. सिति च सिति च सिति च અને ચ વ્યય સુપ્તિયંતમ પદમ નહ કે ચ સીતિ, ચ સીતિ. અવ્યય, જેનો વ્યય થતો નથી, જેનું કોઈ રૂપ થતું નથી, યાની અને સંયોજક છે. સીતિ સપ્તમી એકવચન, પણ કોનું? બરાબર છે. ભૂતની ચોટલી પકડવી પડે. કોનો? સપ્તમી એકવચન ઈ થયો, પ્રત્યય તો ઈ છે. અરે ઈદકરણ કર્યા પછી આમ તો નહીં છે. તો સીતિ સપ્તમી વચન કોનું છે? એમાં પ્રકૃતિ કોણ છે? નામ કોણ છે? પ્રાતિપદિક કોણ છે? શું પ્રત્યય લાગ્યો સપ્તમી એકવચન? વિના શીત સર. શીત. અને પછી શીત કોને કહીશું? શીતની ઓળખાણ આપીએ તો સની ઈદ સંજ્ઞા થાય શીત. બરાબર છે. નીચે શીત લખ્યું છે, અહીંયા શીત લખ્યું છે. દંત્ય સકારની ઈત સંજ્ઞા થાય તો એને આપણે શીત કહીએ છીએ. કકારની ઈત સંજ્ઞા થાય તો કિત કહીએ છીએ. ગકારની ઈત સંજ્ઞા થાય તો ગીત કહીએ છીએ, વગેરે વગેરે. તો અહીંયા સની ઈત સંજ્ઞા થાય છે તો શીત કહીશું. ઓકે. શીત પ્રત્યયે પરે, જ્યાં સની ઈત સંજ્ઞા થતી હોય, જ્યાં સની ઈત સંજ્ઞા થતી હોય, બરાબર છે. સેજ આગળ વિચારીએ. સની ઈત સંજ્ઞા ને બાદ કરનાર આપણી પાસે ઈતકરણમાં છે, 3જા નંબરનું સૂત્ર. ન વિભક્તો તુસ્માહ. અવિભક્તૌ તુષ્માહ, તુષ્માહ, તુષ્માહ. બરાબર છે. વિભક્તિ અવસ્થાના જે પ્રત્યયો છે, શુભ 21 અને ટિંગના 18, એમાં જો સ આવતો હોય હલંત્યમ સૂત્રથી થશે નહીં. આમ હલંત્યમ સૂત્રથી બીજું સૂત્ર થાય, પણ એટલા પ્રત્યયોમાં નહીં. એ સિવાયના જે પ્રત્યયો હશે, આપણી પાસે પ્રત્યયના પ્રકારો કેટલા? 7. અને ધાતુ ક્રિયાને લાગનારા 4, નામને લાગનારા 4. એમાંથી 2 પ્રકારનાને બાદ કરી દઈએ. કયા 2 પ્રકારના? એક તો શુપ અને બીજા ટિંગ, 18 અને 21. બાકીના બધા પ્રત્યયોમાં જ્યાં જ્યાં હલંત્યમ સૂત્રથી સનિત સંજ્ઞા થતી હશે, તો એ બધાને શું કહીશું? શીત. સનિત સંજ્ઞા થાય એવા પ્રત્યય પરમાં હોય ત્યારે એની પદ સંજ્ઞા થાય છે. સીતિ ચ, સીતિ ચ. અચ્છા, બીજું આપણે જે તે વખતે જોઈશું. અંતિમ, જેનો આપણે પ્રયોગ કરી રહ્યા છીએ હાલ. स्वादिष्व सर्वनामस्थाने स्वादिष्व सर्वनामस्थाने स्वादिष्व सर्वनामस्थाने પદછેદ સુ આદિસુ, સુ આદિસુ. સપ્તમી બહુવચન. આદિશુ પાછળ શું લાગ્યું છે? મૂર્ધન્ય. બરાબર છે. ની ઓશ સુપ, નો શુ.
પની તો હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જાય. શુ આદિશુ વગેરે. શુ પહેલો પ્રથમ વિભક્તિ એકવચન. આદિશુ વગેરે અસર્વનામ સ્થાને સપ્તમી એકવચન બંને, એક બહુવચન અને એક એકવચન. અસર્વનામ સ્થાનનું સપ્તમી એકવચન અસર્વનામ સ્થાને. અનુવૃત્તિ 14મા સૂત્રમાંથી 1-4-14 પદમ. આ કડારાત એકાસંજ્ઞા અધિકાર 1-4-1. અસર્વનામ સ્થાન સંજ્ઞકે સ્વાદि પ્રत्यय परे प्रकृते पदसंज्ञा भवति. पदसंज्ञा भवति. छेल्लुं सूत्र આપણું પહેલું સુપ્તિયંતમ પદમ, બીજું નઃ કે, ત્રીજું સિતિ ચ અને ચોથું આવ્યું સ્વાદિશ્વ સર્વનામ સ્થાને. શુ આદિશુ અસર્વનામ સ્થાને. અસર્વનામ સ્થાને. શું કેવું છે અહીંયા? તો કે જે આપણી પાસે 21 પ્રત્યયો છે અને એ 21 પ્રત્યયોમાં કયા પ્રત્યયોને અસર્વનામ સ્થાન કહીશું? તો અહીંયા અ અને આ જુઓ. શુઠ અનપુંસકસ્ય. સૂત્ર 1-1-43. ઇતિ અનન પુલ્લિંગાત સ્ત્રીલિંગાત ચ શબ્દાત વિદ્યમાનાઃ રહેલા શુઠ. અહીંયા ડ જે છે છૂટું પાડીએ એટલે શુઠ. શુઠ એટલે આગલો શુ આદિરંત્યન સહેતા અને ટ બરાબર શુઠ. શુઠ કહીશું તો શુ ઔજસ અમ ઔટ. એતે પંચ પ્રત્યયાઃ સર્વનામ સ્થાન સંજ્ઞા પ્રાપ્નુવન્તિ. શું કરે છે? આ સર્વનામ સ્થાન સંજ્ઞાને બનાવે છે. આપણે અહીંયા શું કેવું છે? અસર્વનામ સ્થાને. ઓકે, એને છોડી દઈશું. પછી આ સી સર્વનામ સ્થાનમ, આ પણ એક સંજ્ઞાનું સૂત્ર છે. સી સર્વનામ સ્થાનમ ઇતિ અનેન નપુંસકલિંગાત વિદ્યમાનૌ. કોણ? તો કે જસ અને સસ. પણ એ જસ સસ નું સૂત્ર જુદું છે. આ સી સર્વનામ સ્થાનમ છે પણ એ હા જસ સસોહો સિંહી સૂત્રથી જસ અને સસ છે ત્યાં નપુંસકલિંગમાં શું બની જાય છે? સી બની જાય છે આદેશ. અને એ સી જેવા કહીએ નામકરણ બીજું પાડી દઈએ આ કડારાત એકાસંજ્ઞા. શું કહીશું? હવે અહીંયા આ જ આગલું નામકરણ શું છે આ પ્રત્યયનું? તો કે જસ પ્રત્યય નામ છે કે સસ પ્રત્યય નામ છે. તો એક નામ તો જસ સસ થયું. હવે પછી એને બીજું નામ આપણે શું આપી દઈએ? સી આપી દઈએ. જસ સસોહો સિંહી થી. તો સી નામ આપી દીધા પછી નામ તો એક જ ગ્રહણ કરવું પડશે. જસ સસ કહેવાથી એની ભૂમિકા અલગ થઈ જશે કાર્યની, અને સી કહેવાથી ભૂમિકા અલગ થઈ જશે, કાર્ય જુદું કરશે. શું કરશે? તો કે નપુંસકલિંગ નું કામ કરશે. અને પેલામાં ખાલી જસ સસ રહેશે તો પુલ્લિંગ કે સ્ત્રીલિંગ કામ કરશે. ઓકે, તો એતાન વિહાય આટલાને છોડી દે. ચતુર્થાધ્યાયે પંચમાધ્યાયે વા પાઠિતઃ. ચોથા અને પાંચમામાં અન્ય કોપી પ્રત્યયસ્ય પ્રકૃતે વિધીયતે તસ્ય પ્રકૃતે પદસંજ્ઞા ભવતિ ઇતિ પ્રકૃત સૂત્રસ્ય આશયઃ. અચ્છા, તો સ્વાદિ સુ આદિ સુ અસર્વનામ સ્થાને પદ સંજ્ઞા. અને પછી આવે છે આપણા પદ સંજ્ઞા બન્યા પછી ભ સંજ્ઞા બનાવનારા. પદ સંજ્ઞા બનાવનાર ત્યાં કેટલા પ્રત્યયો છે આપણે સૂક્ષ્મ ખ્યાલ છે? 16. શું એની વ્યાખ્યા કહીશું? નહીં સર, પદ સંજ્ઞામાં તો સર 7 પ્રત્યયો સર. હા 7 છે. ભ્યામ ભીષ, ભ્યામ ભ્યસ અને ભ્યામ ભ્યસ અને સુપ. શુઠ માં પણ જો કે 5 છે, 2 ઉમેરવાના, ત્યાં 7. સર્વનામ સ્થાનમાં પણ 7. પછી
અસર્વનામ સ્થાનમાં પછી પદ જ્યારે બને છે ત્યારે શરત શું કહે છે કે અજાદી સિવાય અને યકારાદિ સિવાય આ બે શરતો છે. તો એવા ભ્યામ 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 અકારાદિ નથી. વીસ વીસ 5 સુપ બરાબર છે. ઓકે, તો સ્વાદિશુ સુઆદિશુ અસર્વનામ સ્થાને અહીંયા પદ સંજ્ઞા કોને કહેવાય એવા 4 સૂત્રો આપણે ખાલી નામકરણ કર્યું. નામકરણ કરવાનું આવે ખબર છે? હા, સંસ્કાર એક સંસ્કાર આપણે કહી નાખ્યો. 16 સંસ્કારમાંનો એક સંસ્કાર કરી નાખ્યો. 4 સૂત્રોથી કર્યો ને જુદી જુદી રીતે. કોનું નામકરણ કર્યું? પદનું. સુપ્ત્યંતમ પદમ ન કે સિતિ ચ અને સ્વાદિશુ સર્વનામ સ્થાને. સંધિ આપણે જોઈ નહીં, જોશું ત્યારે, પણ અહીંયા સ્વ બન્યું. શું સમા રહેલો ઉ અને ઉનો શું થઈ ગયો? વ થઈ ગયો. ક્યારે થાય? ઈ કોયણચી. સ્વાદિશુ સુ આદિશુ. ફરી પાછો સુમાં કોણ રહ્યો? ઉ રહ્યો. તો શું કરીશું? ઈ કોયણચી. બરાબર છે? ઈક યણ અચી. હવે પદ થયા પછી શું કરીશું? ભસંજ્ઞા. પદ સંજ્ઞા બન્યા પછી ભસંજ્ઞાના 2 સૂત્રો છે. યચિભમ યચિભમ. સપ્તમી એક વચન, ભમ પ્રથમા એક વચન. સપ્તમી એ પરમાં હોય. શું કે છે? યચિભમ. યકાર અને અચ્છ આવું સમજવાનું છે. જો ક્યાંથી ક્યાં લઈ જાય છે આપણને નામકરણ કરવા માટે. પદ સંજ્ઞા તો બનાવી, પણ યચી પણ એ શું છે? પદ જ છે. કયા સૂત્રના આધારે? સુપ્ત્યંતમ પદમના આધારે. તો યચીમાં શું છે? ય અને અચ્છ આ બે ને ભેગા કરી દીધા અને યચ કરી નાખ્યું. યચ કરી નાખ્યું. ય અચ્છ આવું કરવું પડશે ને. અને યકાર અને અચ્છ આવું કેવું છે. ભમ એ તો નામકરણ છે. બરાબર છે? ભસંજ્ઞા. પ્રથમા એક વચન ભનું ભમ. ઓકે. અનુવૃત્તિ. હવે અહીંયા અનુવૃત્તિ ક્યાંથી આવી? આગલામાંથી. શું આદિશુ માંથી સ્વાદિશુ. આખું સૂત્ર જ આવી ગયું ને, પણ 2 પદો જુદા પાડી દીધા. અસર્વનામ સ્થાને. બરાબર છે? સ્વાદિશુ અસર્વનામ સ્થાને. ત્યાં પેલામાં આગળ 2 ભેગા કરી દીધા હતા. સ્વાદિશ્વ સર્વનામ સ્થાને, સ્વાદિશ્વ સર્વનામ સ્થાને ભેગા કરી દઈએ ત્યારે. પણ સ્વાદિશુ અસર્વનામ સ્થાને. આ કડારાત એકાસંજ્ઞા. ભસંજ્ઞાનું સૂત્ર. યચિ ભમ. અસર્વનામ સ્થાન સંજ્ઞકે. અસર્વનામ સ્થાન. અસર્વનામ સ્થાનમાં 18 ને 25 માંથી. અસર્વનામ સ્થાન સંજ્ઞકે યકાર આદૌ. આદિમાં યકાર હોય. પહેલી દ્રષ્ટિએ આપણા સુપ જે છે ને એમાં યકાર નહીં આવતો, પણ જ્યારે આદેશ લાગે છે ત્યારે યકાર આવશે. ત્યારે યકાર આવશે. બાકી તો ક્યાંય દેખાશે નહીં 21 પ્રત્યયોમાં, સુઓજસમાં. ઓકે, પણ યકાર આવે છે. યકાર આદૌ. અજ આદૌ. અજ આદિમાં હોય. ઓશમાં તો સીધું દેખાય છે આપણને અજાદી. બરાબર છે? બીજા બધામાં આપણે શું કરીશું? ઈતકરણ કર્યા પછીની પરિસ્થિતિમાં
અ यानी અચ આવશે, અજાદવ આદિમાં અચ આવશે. વા यानी અથવા, યકાર અથવા તો અજાદી આદિમાં. કયા પ્રત્યયોમાં? સ્વાદિશુ, સુ આદિશુ, 21 પ્રત્યયમાં, શુભ પ્રત્યયમાં. એ પરમાં હોય તો શરત શું કે છે? અસર્વનામ સ્થાન સંજ્ઞક, અસર્વનામ સ્થાનમાં જ હો, અસર્વનામ સ્થાન સંજ્ઞકમાં જ. આદિમાં યકાર હોય કે અચ હોય તો એની ભ સંજ્ઞા થાય છે, ભ સંજ્ઞા થાય છે. અસર્વનામ સ્થાનમાં ભ સંજ્ઞા અને પદ સંજ્ઞા. પદ સંજ્ઞા આગળ 4 આવ્યા, હવે આ ભ સંજ્ઞા. ઓકે, આ પહેલું સૂત્ર છે, અહીંયા લખ્યું છે ભ સંજ્ઞા. સંજ્ઞા યાની નામકરણ. યચિભમ 1 4 18 તથા ચ તસૌ મત્વર્થે 19, એના પછીનું તરતનું, એના પછીનું તરતનું. આગળ જોઈએ પછી તસૌ મત્વર્થે ઇતિ એતાસામ દ્વાભ્યામ સૂત્રાભ્યામ, ભ્યામ ભ્યામ દ્વાભ્યામ સૂત્રાભ્યામ ઇયમ સંજ્ઞા દીયતે. આ સંજ્ઞા આપવામાં આવી છે. એતયોઃ પ્રકૃત સૂત્રમ પ્રથમમ, પહેલું સૂત્ર કોનું? ભ સંજ્ઞાનું. અનેન સૂત્રેણ વિશિષ્ટેષુ પ્રત્યયેષુ પરેષુ પ્રાતિપદિકાનામ ભ સંજ્ઞા વિધીયતે. શું અવજસ 4 1 2 શું પ્રત્યય, શું પ્રત્યય, બરાબર. એમાંથી અજાદય યકારાદય સર્વનામ સ્થાન સંજ્ઞકા ચ ન સંતિ. અસર્વનામ સ્થાનમાં જ હોવું જોઈએ, કારણ કે આપણે અસર્વનામ સ્થાનના 2 ભાગ પડ્યા, પદ સંજ્ઞા અને ભ સંજ્ઞા. ઓકે. 7 સિવાયના તેષુ પરેષુ પ્રકૃતે વર્તમાન સૂત્રેણ ભ સંજ્ઞા ભવતિ. કોણ છૂટી ગયા? કોણ છે? શુટ અનપુંસકસ્ય, શુડ નપુંસકસ્ય, પુલ્લિંગ સ્ત્રીલિંગ. સર્વનામ સ્થાન સંજ્ઞા આપણે આગળ જોયું. પછી શીર સર્વનામ સ્થાન સંજ્ઞા બનાવનારું સૂત્ર, જસ ને સસ ને બનાવનારું પણ નપુંસકલિંગમાં, પણ નપુંસકલિંગમાં, બરાબર છે. આટલાને છોડીને અજાદી યકારાદિ, આદિમાં અચ હોય કે યકાર હોય તો એની ભ સંજ્ઞા થાય છે. છેલ્લું સૂત્ર તસૌ મત્વર્થે. તસૌ મત્વર્થે યચિભમ 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 તસૌ મત્વર્થે તસૌ પ્રથમા દ્વિવચન રામૌ, મત્વર્થે સપ્તમી એકવચન અને પાછો અનુવૃત્તિ આવી આગલા સૂત્રમાંથી ભમની ભ સંજ્ઞા થાય છે. યચી ભમ માંથી ભમની. શું કે છે? તસૌ, તને સને 2 ભેગા કરી દીધા અને તસૌ બનાવી દીધું. કેવા કેવા જાદુ થાય છે. તકારાંતમ સકારાંતમ ચ, તકારાંતમ ચ સકારાંતમ ચ. અંતે તકાર હોય, પેલામાં આગળ શું હતું? નહ કેમાં, નહ કેમાં શું હતું? હે, પ્રાતિપદિક કેવો? અંતે નકારાંત હોય. હવે અહીંયા શું થઈ ગયું? તકારાંતમ, અંતે તકારાંત હોય કે પછી સકારાંત, દંત્ય સકારાંત હોય. શબ્દ સ્વરૂપમ મત્વર્થે, મતુપ પ્રત્યય. કેવો પ્રત્યય? મતુપ પ્રત્યય. મત્વર્થે પ્રત્યય પરે ભ સંજ્ઞકમ ભવતિ. શબ્દ સ્વરૂપમ મત્વર્થે. મતુપ પ્રત્યય. આ પ્રત્યય
मतुप प्रत्यय કયા વિભાગમાં આવશે? આપણા 7 પ્રકારના પ્રત્યયો કયા 7 પ્રકારના? 7 કયા પ્રત્યયો? સનાદિ, તિંગ, શુપને જુદા પહેલા 4 કરી દઈએ. સનાદિ ધાતુને લાગનારા 4 સનાદિ, પછી ટિંગ, કૃત અને સ્ત્રી. અરે સ્ત્રી નહીં, સ્ત્રીલિંગ નહીં, સ્ત્રી નહીં. કયો? વિકરણ. બરાબર છે. એ 4 ક્રિયાને ધાતુને અને 4 નામને. એમાં સનાદિ સરખો કોમન, પછી શુપ, 2 તદ્ધિત અને સ્ત્રીલિંગ. બરાબર છે. ઓકે. સેચુરી તસૌ તકાર અને સકાર અંતે હોય અને મત્વર્થ પ્રત્યય લાગે. મત્વર્થી પ્રત્યય પર ભસંજ્ઞક. 2 જ વાત છે. આગળ યચિભમ અને અહીંયા તસૌ મત્વર્થે. ઓકે. મતુ પ્રત્યય ધ્યાન રાખો અને તકારને સકાર ધ્યાન રાખો અંતે. એતાસુ અન્યતમાસ્તિ ભસંજ્ઞા યતિભમ ને તસૌ મત્વર્થે. ઇતિ એતાભ્યામ દ્વાભ્યામ એ સરખું એતય પ્રકૃષ્ટં દ્વિતીયમ અનન્ય સૂત્ર વિશેષેષુ પ્રાતિપદિકમ પ્રાતિપદિકાનામ ભસંજ્ઞા વિધીયતે. નામને મત્વર્થીય પ્રત્યયેષુ પરેષુ તકારાંત પ્રકૃતેઃ સકારાંત પ્રકૃતેઃ ચ ભસંજ્ઞા ભવતિ ઇતિ અસ્ય સૂત્રસ્ય આશય. મત્વર્થીય પ્રત્યયઃ. કયા પ્રત્યયો? હવે અહીંયા ગોતી કાઢો. કયા પ્રકારનો છે? તદ્ધિતાધિકારે. તદ્ધિત પ્રત્યય છે અને તદ્ધિત કોને લાગે? પ્રાતિપદિક નામને લાગે. કૃત પ્રત્યય નથી. બરાબર છે. તદ્ધિતાધિકારે મત્વર્થીયાઃ નામ કશ્ચન વિભાગઃ અસ્તિ. એ પછી પાછા ક્યાં છે? 5-2-94 થી 140. કેટલા? જો અહીંયા કે છે 5-2-94 થી માંડીને 5-2-140. આટલા આટલા પ્રત્યયો જ્યાં બતાવવામાં આવ્યા છે. યાવત સુસૂત્રેષુ એ પ્રત્યય પ્રોક્તા સંતિ તે મત્વર્થી આ પ્રત્યય. એ બધા પ્રત્યયો કેવા છે? મત્વર્થ. સૌથી વધુ તદ્ધિત પ્રત્યય છે. એતેષુ કશ્ચન પ્રત્યય યદિ. એ બધા પ્રત્યય મત્વર્થીય પ્રત્યયોમાં પણ પાછું જો 2 શરત છે. અંતે તકારાંત અને સકારાંત શબ્દાત પરઃ વિધીયતે. તો જ આ શું સંજ્ઞા કરીશું? ભસંજ્ઞા કરીશું. બરાબર છે. પછી જ્યારે પ્રક્રિયા જોઈશું ત્યારની વાત. પણ આટલા આપણે પદ સંજ્ઞાના 4 અને ભસંજ્ઞાના 4. બરાબર છે. તો આ કેટલા? 4 ને 2 6. 6 સૂત્રો આપણે અત્યારે 2 પ્રકરણ પૂરા કર્યા. એક પદ સંજ્ઞા અને ભસંજ્ઞા. પદ સંજ્ઞામાં 4 શુક્તિયંતમ પદમ. નંબર 2 નહક્યે. નંબર 3 સીતિ ચ. નંબર 4 સ્વાદિષુ સર્વનામ સ્થાને. સ્વાદિશ્વ સર્વનામ સ્થાને. પછી 2 સૂત્રો ભવ સંજ્ઞા બનાવનારા યચિભમ અને તસૌ મત્વર્થે. તસૌ મત્વર્થે. 4 ને 2 6. બરાબર છે. આટલા અત્યારે ખાલી સૂત્રો ધ્યાન રાખવા. ક્લિયર? આપણો સમય પણ ઓવર થયો છે. કોઈને પ્રશ્ન? સર એ ત્રિપાદી અને સપાદીનું છે સર, ભૂલી જવાય છે સર, એ સમજાવો ને. સપાદી વચ્ચે ફેર શું છે? હા સર.
પહેલો તફાવત એ છે, પહેલા તો વિભાજન ક્યાંથી ક્યાં સુધીનું છે. અષ્ટાધ્યાયમાં 8 અધ્યાય, દરેકમાં 4 4 પાદ, 8 ચોક 32 પાદ. એમાં 7.25 સપાદ સપ્ત અધ્યાય, 7.25 7.25 કોને કહીશું? તો કે 7 અધ્યાય તો પૂરા થઈ જાય, આપણી પાસે 8 અધ્યાય છે, પણ 8મા અધ્યાયમાં 4 પાદ છે. એમાંનો પહેલો પાદ જે છે એ 7 અધ્યાય પ્લસ પહેલો પાદ, 7 અધ્યાય પ્લસ પહેલો પાદ. દરેક અધ્યાયમાં 4 4 પાદ છે, પણ અંતિમ 8મો અધ્યાયના જે 4 પાદમાંથી એક પાદ જે છે એને વિભાજન કરી દઈશું. ક્યાં કરી દઈશું? સપાદમાં, એટલે 7.25 થયા. બાકીના છેલ્લા અંતિમ 3 પાદ બચ્યા 8મા અધ્યાયના, એ ત્રિપાદી છે. હવે એમાં જ્યાં જ્યાં કાર્ય સરખું થઈ જાય છે, આમ તો આ કળારાત એકાસંજ્ઞા જે તે કાર્ય એક જ થાય, પણ બંને એકબીજાના વિરોધાભાસી છે. સૌથી પહેલા તો એ કે છે કે 7.25 અધ્યાયના સૂત્રોમાંથી જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્યની સાથે ત્રિપાદીના સૂત્રો જે છે એ કોઈ કામ કરશે નહીં, એની સાથે કોઈ લેવા દેવા નહીં. તો પહેલી વાત તો એ આવે છે કે ત્રિપાદીની કોઈ જરૂર જ નથી. ક્યાં જરૂર નથી? 7.25 અધ્યાયમાં. અસિદ્ધમ એમ કે છે, સિદ્ધ થશે, બેને લાગુ પડશે જ નહીં. બરાબર છે. આ પહેલી શરત. પહેલી શરત. બીજી શરત, જ્યારે 7.25 અધ્યાય સપાદ સપ્ત અધ્યાય 7.25 અધ્યાયમાંથી જ કોમન સૂત્રો કાર્ય કરતા હોય, સરખા કામ કરતા હોય, એની જ વાત ક્રિયા કરતા હોય, અર્થ બતાવતા હોય, તો બેમાંથી કયું બળવાન છે સૂત્ર? તો પાછલું બળવાન છે આગલા કરતા. જે પાછલું સૂત્ર છે એને માન્ય રાખવું, આગલા વાળાને માન્ય નહીં રાખવું. ક્યાં? 7.25 અધ્યાયના સૂત્રોમાં. ત્રિપાદીમાં એનાથી ઊંધું. ત્રિપાદી 3 પાદના અંતિમ 3 પાદના સૂત્રોમાં આવા બે સૂત્રો સરખા ભેગા થાય ત્યારે પાછલું બળવાન નથી થતું, પણ આગલું બળવાન થઈ જાય છે. આપણી પાસે ગઈકાલે આપણે જોતા હતા કે કચ્ચરત્વ કરનારું વા અવસાને, આગળ આપણે ગઈકાલે જોયું વા અવસાને, અને એક પેલા ત આવતો હતો અને દ આવતો હતો, રામાત અને રામાદ. બરાબર છે. તો જસ્ત્વનું સૂત્ર શું હતું એમાં? જલામ જશવંતે. જસવંતે. બરાબર છે. એ ઓલરેડી આગળ છે અને વા અવસાને જે છે એ પાછળ છે. તો એ બંનેમાં બળવાન કોણ છે? તો કે આગલું બળવાન છે. પણ અહીંયા તો વા અવસાને આપણને વિકલ્પ આપી દીધો હતો, એટલે સ્વીકારવું રહ્યું કે બે રૂપો થઈ છે. બરાબર. આટલું ધ્યાન રાખવાનું, બાકી બધું આવશે, પણ મેઇન બાબત આ છે. ત્રિપાદી ને સપાદી. શિલ્પા, પરવીણ, રાણા પરવીન. ઓકે, મળીએ કાલે 9 વાગે.